ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણા મુખ્ય શિયાળુ પાકો જે છે એ પૈકીના એક પાક ચણાના આ વર્ષમાં એકંદર આપણને ભાવો મળવાની શક્યતાઓ કેટલી કેવી અને એના જે કાંઈ આધારો હોય કે આ આધારથી આપણને ભાવ મળી શકે છે, આ આધારથી કે આ કારણોસર આપણા ભાવ કપાઈ શકે છે, એની આપણે આજના એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આજના આ ચણાના બજારને લગતા એપિસોડમાં આપ અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 14 ડિસેમ્બર 2024 શનિવારનો દિવસ। આજના દિવસે આપણે ચણાનો જે કાંઈ પાક તૈયાર થઈ અને આપણી પાસે આવવાનો છે એ પાકના એકંદર આપણને જે તે વખતે કેટલા ભાવ મળવાની કેવી શક્યતાઓ હોય છે, એના આધાર શું હોય છે અને આપણો ભાવ ઘસાઈ જવાના કારણો શું હોય છે એની ચર્ચા આ એપિસોડમાં આપણે કરીએ છીએ મિત્રો। સૌથી પહેલા આપણે એ સમજી લેવું પડશે કે ચણા એક એવો પાક છે કે સૌથી વધારે ભારતમાં વપરાય છે અને સૌથી વધારે એનું ઉત્પાદન પણ આપણા ભારતમાં જ થાય છે। વિશ્વનું જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનમાં 65% ઉત્પાદન આપણું ભારતનું છે। બીજા ક્રમે દુનિયામાં ચણાના ઉત્પાદક તરીકે ઓસ્ટ્રેલિયા છે 14%ના આંકડા સાથે, અને ત્યાર પછી દુનિયાના જુદા જુદા દેશો નાનું મોટું ઉત્પાદન કરતા રહે છે। પણ એકંદર આપણે ઉત્પાદનમાં સૌથી આગળ છીએ, પણ આપણા દેશની ખોરાક પદ્ધતિ જે છે એ ખોરાક પદ્ધતિમાં ચણાનું સ્થાન બહુ મહત્વનું છે। અને આપણે જે કાંઈ કઠોળ ખાઈએ છીએ, જુદા જુદા રૂપમાં કઠોળ ખાઈએ છીએ, કઠોળ લગભગ આપણે બહુ જુદા જુદા રૂપમાં વાપરીએ છીએ, એ પૈકી તમામ કઠોળમાં સૌથી મોટો હિસ્સો ચણાનો છે। એટલે કે આપણા ઘરેલું વપરાશમાં જે કાંઈ કઠોળ, સમગ્ર કઠોળ જે વપરાય છે એમાં 50% હિસ્સો ચણાનો છે અને બીજા ક્રમે તુવેર છે, ત્યાર પછી મગ, મઠ, અડદ આ જે કંઈ આપણે વાપરતા હોઈએ તે, પણ એકંદર આપણી વપરાશમાં અડધો હિસ્સો કઠોળમાં ચણાનો છે। એટલે આપણી ચણાની જે જરૂરિયાત છે એ ખૂબ મોટી છે। આપણું જે ઉત્પાદન છે એ ઉત્પાદન ગયા વર્ષના હિસાબથી આપણે જોઈએ તો 1 કરોડ ટન આસપાસ હતું। ત્યાર પહેલાના વર્ષમાં થોડું વધારે ઉત્પાદન હતું, પણ આ વર્ષમાં આપણું જે ઉત્પાદન છે એ 1 કરોડ ટન આસપાસનું હતું। એની સામે આપણી રાષ્ટ્રીય જરૂરિયાત લગભગ ચણાના પાકમાં 1.25 કરોડ ટન જેટલી ગણવામાં માનવામાં આવે છે। અને એના કારણે જે ઘટ રહી એ ઘટની અસર બજાર ઉપર એકંદર આખું વર્ષ રહી અને આપણને ઠીક પ્રમાણમાં આપણે કહી શકીએ એવા ભાવ ચણાના આ વર્ષમાં મળ્યા। અને એનું જે પરિણામ આવ્યું એ એવું આવ્યું કે અત્યારના વાવેતરના રકબામાં ચણાના વાવેતરમાં ખૂબ મોટો વધારો આંકડા દ્વારા આપણને જાણવા મળી રહ્યો છે। હવે ઉત્પાદન કેટલું આવશે, કેવું આવશે એ સિઝન પૂરી થાય ત્યારે ખ્યાલ આવે, પણ ઉત્પાદન આ વર્ષમાં જે કાંઈ આવવાનું છે એ આગલા વર્ષ, પાછલા વર્ષની સરખામણીમાં વધારે અવશ્ય હશે। હવે આ સમગ્ર વર્ષ દરમિયાન આપણને જે ભાવ મળ્યા એ ભાવ સરકારને ગમતી વાત નહોતી, કારણ કે સરકારને મોંઘવારી નામના શબ્દથી બહુ બીક લાગતી હોય છે। એટલે ચણા દાળ, બેસન એનો જે ભાવ બજારમાં જળવાઈ રહેવો જોઈએ એ ભાવ જાળવી રાખવા માટે સરકારે આખું વર્ષ ધમપછાડા કર્યા। દુનિયાના કોઈ પણ ખૂણામાંથી ચણા, અગર તો ચણાની બદલીમાં બેસનની અંદર ચાલે એવી કોઈ પણ વસ્તુ, જેમ કે પીળા વટાણાની હલકી જાત કે જેનો બહુ ઓછો ભાવ હોય, આવા પીળા વટાણાની આયાત કરવાની વેપારીઓને છૂટ આપી, બેસનની અંદર એના કેટલાક ટકા ભેળવી અને વેચવાની છૂટ આપી। તેમ છતાં પણ બજાર પર જે પ્રકારે નિયંત્રણ સરકારથી આવવું જોઈએ એ ન આવ્યું, એટલા માટે કે ખરેખર ચણાની જ્યાં જરૂરિયાત હોય છે ત્યાં ચણા સિવાય બાકીની કોઈ વસ્તુ ચાલતી નથી। જેમ કે ચણાની દાળ જ્યારે વાપરવાની થાય ત્યારે એમાં બીજી કોઈ ભેળસેળ ન ચાલે, જે કાંઈ ભેળવવાનું હોય તે માત્ર બેસનના રૂપમાં આપણે વેપારીઓ કે ઉદ્યોગકારો ભેળવતા હોય છે, સરકારની સંમતિથી ભેળવતા હોય છે। હવે આ જે પરિસ્થિતિ છે એમાં ચણા દુનિયાના બાકીના દેશોમાંથી આયાત કરવાના થાય તો પણ માત્ર ઓસ્ટ્રેલિયા જ એક એવો દેશ છે કે જ્યાં ઉત્પાદન વધારે છે, સ્થાનિક વપરાશ બિલકુલ નહીવત છે। એટલે એમનો જે ચણાનો પાક છે એ આખી દુનિયામાં નિકાસ થાય છે અને એના ખરીદદાર દેશો તરીકે મુખ્ય રૂપમાં
ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આટલા આપણા વિસ્તારમાં એનો મોટો વેપાર છે. હવે આ વર્ષ દરમિયાન સરકારના આગ્રહથી જે કઈ વેપારીઓએ ચણા આયાત કર્યા એમાં આપણા દેશના સ્થાનિક બજારના ભાવની સરખામણીમાં અહીંયા ઓસ્ટ્રેલિયાના ચણાની જે પડતર થતી હતી એ પડતર ઓછામાં ઓછી આપણે 1500 રૂપિયા આસપાસ 20 કિલોની નીચે જતી નહોતી. અને જે ક્વોલિટી આવતી હતી એ ક્વોલિટી આપણા ચણા માર્કેટમાં જે આપણે 1500 વેચતા હતા અને આપણી પાસેથી વેપારીઓ ખરીદતા હતા એની સરખામણીમાં ક્વોલિટી વધારે નીચે આવતી હતી. અને એટલે આયાતનો કાર્યક્રમ છે એ બહુ જાજો આગળ ન વધી શક્યો. આપણા દેશના જ પાકેલા ચણા માર્કેટમાં ઉભા રહ્યા અને એના કારણે આપણા ભાવનું લેવલ એકંદર જળવાઈ રહ્યું. હવે આ વર્ષમાં આપણા તરફથી વાવેતર વધ્યું છે ત્યારે વધેલા વાવેતરની અસર આવતી સિઝન પછી કેવી થાય છે એ બજારમાં આપણા તરફથી કેટલો માલ પહોંચે છે એના ઉપર આધાર છે. આપણી જે રાષ્ટ્રીય જરૂરિયાત છે એ જરૂરિયાતના આંકડા સુધી તો આપણા દેશનું ઉત્પાદન આ વર્ષમાં પણ પહોંચી શકે એવી શક્યતાઓ અત્યારે દેખાતી નથી. તેમ છતાં પણ સારા વિસ્તારોમાં સારા વાવેતરમાં પરિણામ કેટલું મળે છે એના ઉપર ઉત્પાદનનો આધાર છે. હવે જયારે 65% વૈશ્વિક ઉત્પાદન આપણી પાસે છે ચણાનું, ત્યારે રાજ્ય વાઇઝ આપણું ઉત્પાદન અને આપણા દેશના આંતરિક ઉત્પાદનમાં દરેક રાજ્યોના હિસ્સાની ટકાવારી કેટલી એને આપણે જાણવાનો પ્રયાસ કરીએ તો મહારાષ્ટ્ર 26% સાથે સૌથી આગળ છે, ત્યારબાદ રાજસ્થાન 20% સાથે બીજા ક્રમે છે, મધ્યપ્રદેશ 18% સાથે ત્રીજા ક્રમે છે અને આપણે એટલે કે ગુજરાત 10% સાથે ચોથા નંબરે છીએ. ત્યાર પછી 5-5.5% દરજ્જે ઉત્તર પ્રદેશ અને બાકીના જે કાંઈ 10-15% જે છે એ છૂટક છૂટક ઉત્પાદન બાકીના રાજ્યો કરે છે. હવે આ પ્રમાણે ઉત્પાદન અને ઉત્પાદનનો જે હિસ્સો છે એમાં કોઈ પ્રદેશમાં જ્યાં વધારે ઉત્પાદન થાય છે ત્યાંથી ખૂબ સારા ઉતારા સાથે જો ઉત્પાદન આવે તો આપણી જરૂરિયાતના આંકડા સુધી કદાચ ચણાનો પાક પહોંચી શકે, નહીં તો થોડું ઘણું અંતર રહી જવાની શક્યતાઓ તો આ વર્ષમાં પણ છે. અને તેથી આ વર્ષમાં પણ ચણાના ભાવમાં સરકાર આયાત માટેના વધારે પડતા ધમપછાડા ન કરે તો આપણને વ્યાજબી ભાવ મળી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સરકાર વધારાની આયાતના નિર્ણયો કરે અને આયાતો ઉપર વધારે છૂટછાટો આપે તો આપણા માલના ભાવ આ વર્ષે કપાઈ શકે છે. પણ આ બધું આપણી સિઝન જ્યારે પૂરી થશે અને ઉત્પાદન ખરેખર બજાર સુધી કેટલું આપણા તરફથી જાય છે એના ઉપર આધાર રહેશે. મિત્રો, તો આજના દિવસે ચણાની એકંદર સ્થિતિ અને સ્થિતિના આધારે ભાવ કેવા રહેવાની શું શક્યતાઓ હોય છે એના પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાની આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.